પાણી થઈ ગયું છે ખાલી ખાલી અને જાય છે ઘરે પાણી ભરવા. હવે ઓલા ભાગમાં રહ્યું છે 7-10 છોડવા તો ભાઈ એક ગાગર ભરાઈ ગઈ છે અને એ તો ભાઈ લાટ પાણી છે. આ બધું ભૂંદરા એ કરેલું છે. હાલો મિત્રો, કેમ છે બધા? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ આવી ગયા છે લીંબુ પાવા, બધા વાવા થઈ પાઈ દઈ ને પાછું ફૂંકાય જાય બધા. હજી તો લીલા જ છે. લોગ કાંઈ 3-4 દિવસ આવતા નહોતા અને ફોનમાં સાચું નથી થતું એટલે કાંઈ આવતો નહોતો. હવે તો ભાઈ કોર્ટનું લઈ આવ્યો છું એટલે હવે લગભગ આવશે. લીંબુ પાઈ દઈએ ગઈ ઓલા બે આમ ઓલ પાતી ગયેલા છે, હું અહીંયા પાઉં છું. તો ભાઈ 2-3 છોડવા પાઈને આવી જશે. તો ભાઈ લીંબુ તો ભાઈ હવે રજા છે લીંબુની 2 દીની. લીંબુ થોડાક એટલા હંમેથી અહીંયા પહોંચ્યા છે અને જામુન તો બાકી લીંબુ પાઈને આવી ગયા છે. એક ગાગર પાઈ આવીશું, બીજું પાવાનું બાકી છે. આ છે ને હવે અહીંથી એક જુગાડ કરવાનો છે. અહીં ખબર છે પાણી ભરવાનું છે. જોઈએ તો ભાઈ અહીંયા દેશી ગુંડી સડી ગઈ છે. ખબર છે ભર્યું છે. તો ભાઈ એક ગાગર ભરાઈ ગઈ છે અને એ તો ભાઈ લાટ પાણી છે. આ બધું ભૂંદરા એ કરેલું છે. અહીંયા નાવા આવતા છે. આમાં જે પૂરા રખડે છે. હા, ન દેખાય. તો ભાઈ લીંબુનો છોડો પાઈ દીધો. બીજા ભાગનો છે અને એક અહીંયા છોડો પાવા જાય છે અને એક આમ જાય અને હું આમથી આમ રખડું બે વાહ હોય. હું ડોલી લાવવાનું પછી પણ ભૂલાઈ ગયું. આમ ઓલી પાપડ છે બીજા ભાગમાં અને આમથી આમ રખડું છું. તો ભાઈ લીંબુ થઈ જાય મોટા મોટા જ્યાં હોય ને. તો ભાઈ અહીંયા સોડો એક પડી ગયો છે વરસાદનો. કેળી થઈ ગઈ છે ભાઈ. માંડ આવી ગયા અહીં પણ. અને હવે અહીંયા 1-2 સોડો બાકી છે. પાઈ દઈ પછી આ ભાગ પૂરો. અને અહીંયા આવી જશે સામુડો આપણો. અહીંયા બાલટી બહુ ઘણી. હવે કારક કરશું પછી હાવ નવરા હોય ને તો એક છોડો આમ છે ને પાઈ દે એટલે પૂરું. આભાર. એક છોડો છે હવે પાઈ દઈ બીજા ભાગમાં. તો ભાઈ એક છોડો પાઈ દીધો છેલ્લો અમે હતો અને હવે બીજા ભાગમાં. આ ભાગ તો પૂરો થઈ ગયો છે. જવા દઈ બીજા ભાગમાં. તો ભાઈ પાણી થઈ ગયું છે પૂરું અને પાણી લેવા જાય છે. અને આ ભાગમાં તો એક છોડો રહી ગયો છે એની હવે પાવાનો છે. તો ભાઈ આપણું પાણી આવી ગયું છે. બાકી બધા બીજા પગમાં પાય છે અને હું આ પગમાં છેલ્લા છોડો રહ્યો છે એ પાઈ દઉં. છોડો પાઈ દીધા છે બીજા ભાગમાં. આમાં કંઈ ના હવે જવા દે બીજા ભાગમાં. કંઈ પાઈ દઈ પછી ઘરે જઈને સુઈ જઈ. તો બધાને પાણી પૂરું થઈ ગયું છે. હવે એકને વજ્યો છે બધા બેસી ગયા છે. ના એક આંડામાં ખાલી વધ્યો છે પાણી, અડધો આંડો. હવે પાઈ દઈ પછી નકર લેવા જવા. અહીંયા છે કંટોલાનો વેલો. કંટોલાનો વેલો કેટલો બધો થઈ ગયો. સાઈન રાખ્યો છે કંટોલા ખાવા. કારક ખાવું શાક બનાવીશું એનું. અશ્વિનભાઈ આવી જાય છે. અશ્વિનભાઈ તો સુરત છે અત્યારે. એ નહીં જવાનું બધા. તો બધું પાણી પૂરું થઈ ગયું છે. મારી તો એક ડોલ ભરેલી પડી છે. અહીંયા જ પડી રહી છે અને બધા વે જશે બધું ભરવા પાણી ઘરે ઠેર. અને હવે આ છે રીંગણી આપણી મસ્ત મજાની. તો ભાઈ અડધી ડોલ ખાલી થઈ ગઈ છે
એક ડોલ રીનો અડધી ડોલ રીનો ડોલમાં નાખી દીધી. એ બધા મારી વાટા છે, કેમ કે હું વાહ હોય રખડતો હતો એટલે એ મારી વાટા છે. હું બધાને એક જ ભરવા જવાનું, બધું પહેલાં પાઈ દેવી, પછી જવાથી ઘરે પાણી ભરવા. પાણી થઈ ગયું છે ખાલી, ડોલ થઈ ગઈ હાવ ખાલી, અને જઈએ છીએ ઘરે પાણી ભરવા. એટલે પાઈ દઈએ પછી તો નવરા આવે તો હાવ નહીં, પણ થોડું કામ આવે. બકાલું બધું ઉગ્યું છે કળસીનું, જઈએ તો દેખાડી. હવે કેળ પાસે પહોંચી જશે, આવા કેળ થઈ જશે, અને બીજી કેળ અહીંયા છે. અને એક કેળ સામે છે, ત્યાંથી તો અડધા લઈ લીધા ઘરે પીડા. અહીંયા છે આપણે હળદર ને મરસી રોપલો 8 વાવ્યો હતો, પણ બધો મળી ગયો. વરસાદ થયો ને એટલો બધો મળી ગયો. થોડાક આમ થયો તો ભાઈ ઘરે આવી ગયા છે પાણી ભરવા. પાણી ભરાશે એટલે અમારે ડોલે ભરી નહીં ગયા. તો ભાઈ અહીંયા કેળા થઈ ગયા છે લામ, એક લૂમ આવડે, એક લૂમ, બીજી લૂમ, અને 3 લૂમ ઓલા પણ બધીથી 5 લૂમો થઈ ગઈ. આમાં કેળા બહુ મસ્ત થાય છે. ડોલને એવું ભરી લીધું, બાકી બધા આગળ જઈ ગયા, એકલો વાહ રહી ગયો. હવે ભરી લીધું, હવે પાણી પાઈ દઈ ગઈ. આપણા સોડા ફૂંકાઈ જાય, અહીંયા એક ફૂંકાઈ ગયો, બાકી બધા લીલા છે. તો લીંબુ પાણી થઈ ગયો છું, બકાલું પાવ. અને આપણી કળથી ઉગી ગઈ છે. આમાં તો ભાઈ કળથી બકાલું એવું નાખવું જોઈએ ને, એટલું જ ખડ ઉગ્યું છે. કેમ કે પોરામાં દેશી ખાતર નાખેલો હતો એટલે બાવળીને એવું બહુ ઉગ્યું. અને આ છે આપણી કળથી મસ્ત થઈ ગઈ. આ કલર ભાઈ હાવ ઓછી તો અહીં, કેમ કે કોઈ ખાતું નહીં એટલે. તો અમે ત્યાં બધું પાઈ દીધું છે, અહીંથી લઈને અહીંથી એટલું અહીંયા સુધી. આ વ્લોગમાં બસ એટલું જ છે. આ મળશે ફરી એક નવા વ્લોગમાં.